નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં ચર્ચા કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે રોજના રોજ નવી અપડેટ મળતી રહેશે. ત્યારબાદ મિત્રો ડીએ ડીઆર એચઆરએ અન્યથા એટલે કે મિત્રો ડીએ ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. કોઈ પણ જે રોજના નવીન અપડેટ મેળવવા માટે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે જો તમે છો તો તમે માટે આ ચેનલ ઉપયોગી બનશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડ્યા વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો આજના તાજા સમાચાર. જે કેબિનેટ બેઠકમાં આખરે મળી મંજૂરી. તો કેબિનેટ બેઠકમાં કયો નિર્ણય લેવામાં આવ્યો છે, શાની મંજૂરી મળી છે, તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી દઈશું. ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે. હાલમાં દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય ચૂંટણી યોજાશે. આ બિલ કાયદો બન્યા બાદ દેશના એક સાથે ચૂંટણી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અને મિત્રો દેશના અલગ અલગ રાજ્યોમાં જે અલગ અલગ ચૂંટણી છે તેની પર બિલ કાયદો ન્યાય બનાવવા માટે અલગ અલગ ચૂંટણી કરવામાં આવી હતી. પરંતુ શું છે સરકારની તૈયારીમાં? સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ રાજ્ય વિધાનસભા સ્પીકર, બુદ્ધિજીવીઓના નિષ્ણાતો અને નાગરિક સભાના સભ્યો સાથે તેમના મંતવ્યો શેર કરવા માટે કહેવામાં આવશે. અને આ સિવાય સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે, જેથી નિર્ણય લેવાની પ્રક્રિયા સમાવેશી અને પારદર્શિતા વધશે. અને બિલના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં તેના ફાયદા અને સમગ્ર દેશના એકસાથે ચૂંટણી કરવા માટે જરૂરી પદ્ધતિ સામેલ છે. અને સંભવિત પડકારોને સમજવામાં આવશે અને વિવિધ દ્રષ્ટિકોણ એકત્ર કરવામાં આવશે. વન નેશનલ ઇલેક્શન વારંવાર ચૂંટણી સાથે સંકળાયેલા ખર્ચ અને અવરોધના ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધાર તરીકે જોવા મળે છે. તો સરકાર આ બિલને વ્યાપક સમર્થન હાંસલ કરવા માગે છે. જો કે આ પ્રસ્તાવ પર રાજકીય ચર્ચા પણ વધી શકે છે. વિરોધ પક્ષના નેતા કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી શકે છે. તો મિત્રો આ તે માહિતી. થેન્ક યુ.